નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયની છે વાર્ષિક પરીક્ષાને બ્લુપ્રિન્ટ જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે। તે બધાની લિંક તમને નીચે મળી જશે, તમે બધા વિડીયોથી જોઈ શકો છો। તમને જરૂરથી જે ફાયદો તમને થવાનો છે, અને ખાસ તમને જે વિડીયો પસંદ આવે તેને જરૂરથી કરી દેજો, અને ખાસ કરીને વિડીયો પર તમને શેર જરૂરથી કરી દેજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો છે લાભ મેળવી શકે। આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધા જોઈન થવાની લિંક તમને મળી જશે। તમે બધા સોશિયલ મીડિયા દ્વારા જોઈન કરી શકો છો। ત્યાં આપણે નવી નવી માહિતી તો મૂકતા હોય છે, જે તમે એક પણ માહિતી છે એ મિસ ના કરો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। ધોરણ 9 સંસ્કૃત વિષયની વાર્ષિક વિષય માટેની બ્લુપ્રિન્ટ। તો કુલ તમારે 86 ગ્રુપ પેપર રહેવાનું છે, તે સમય તમારે કુલ 3 કલાકનો સમય રહેવાનો છે। એ તમને આપેલા છે હેતુ પ્રમાણે ગુણભાર। તો જ્ઞાનના આધારે તમારે કુલ છે 22 ગુણના પ્રશ્ન પૂછાવાના છે, સમજના આધારે 22 ગુણ છે, ઉપયોજનના આધારે 19 ગુણના પ્રશ્નો કેટલા છે 19 ગુણ છે, અને વિશ્લેષણના આધારે 3 ગુણના પ્રશ્નો છે, અને અનુમાન અને મૂલ્યાંકનના આધારે 4 ગુણના પ્રશ્નો તમારે પૂછાવાના છે। આમ તમારે કુલ 80 ગુણનું છે પેપર થશે। અહીં તમને આપેલા છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। તો કુલ તમને છે 16 માર્ક્સની અંદર ઓબ્જેક્ટિવ પૂછાવાના છે, એટલે કે હેતુલક્ષ પ્રશ્ન પૂછાવાના છે। ત્યાર પછી ટૂંક જે પ્રશ્ન તમારે છે એ 9 પૂછાશે, તેના ગુણ તમારે 18 રહેશે। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન એ તમને 4 પૂછાશે, તેના ગુણ તમારે છે 12 રહેશે। ત્યારબાદ છે લાંબા પ્રશ્નો એ તમને 6 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે 24 રહેશે। ત્યારબાદ છે નિબંધ પ્રકારના પ્રશ્ન એ તમને 2 પૂછેલા હશે, તેના ગુણ તમારે છે એ 10 રહેવાના છે, એટલે કે એક પ્રશ્ન તમારે 5 માર્ક્સની અંદર આવી શકે છે। આમ તમારે કુલ છે સંસ્કૃત વિષયની અંદર કુલ 37 પ્રશ્ન જોવા મળશે તમને પ્રશ્નપત્રની અંદર, બરોબર। તો અહીં તમે આપેલા ત્યાર પછી આપેલા છે પ્રકરણ દીઠ ગુણભાર, તમે જેનો છે પાડી શકો છો સ્ક્રીનશોટ। આ તમારે છે ચેપ્ટર વાઇઝ ગુણભાર તમારે છે રહેવાના છે। અહીં તમને છે નોંધ આપેલી છે ઘણી બધી, જોઈ લઈએ વારાફરતી। તો નોંધ નંબર 1 છે કે વાર્ષિક પરીક્ષા માટે પદ્ય 5, 11 અને 12 માંથી શ્લોક પૂર્તિ કે એના માટે શ્લોક પૂર્તિ માટેના શ્લોકાંશ પસંદ કરવાના રહેશે। એટલે તમને જે શ્લોક પરથી પૂછાય છે એ તમને 5, 11 અને 16 પદ્યમાંથી જ પૂછાવાની છે, બાકીમાંથી નહીં પૂછાય, ફક્ત 5, 11 અને 12 માંથી જ પૂછાશે। ત્યારબાદ વાર્ષિક પરીક્ષા માટે અર્થ વિસ્તાર માટે આપેલો છે અહીંયા પદ્ય 5, 11 અને 16 માંથી જ છે પદ્ય પસંદ કરવાના રહેશે। ત્યારબાદ છે અપઠિત ગદ્યખંડ બાળકોની વય કક્ષા અનુસાર પસંદ કરવાનું રહેશે। ત્યાર પછી ભાષામાં એકમને ચોક્કસ ગુણમાં બાંધી શકાય નથી, પરંતુ તમામ એકમને સરખો ન્યાય આપવાનો રહેશે। એટલે કે તમને છે કોઈ પણ વ્યાકરણ છે બધું ના પહોંચી શકે, પણ બધું વ્યાકરણ છે એ ઇક્વલ ફોર્મમાં આવે એ જોવાનું રહેશે। આ તમારા માટે નથી, પણ શિક્ષક માટે છે, તમારા માટે છે ફક્ત પેલી 2 નોંધ છે ધ્યાનમાં લેવાની છે, માટે એ તમે છે જરૂરથી નોંધમાં લેજો। આપેલી છે બ્લુપ્રિન્ટ, તમારા માટે અગત્યની નથી, હું તેને સમજાવતો છે નથી। અહીં તો આપણું ત્યાર પછી નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે, આપણી ચેનલ પર ઉપલબ્ધ છે। આ તમારા માટે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, અને ખાસ આના જે વિડીયો છે સોલ્યુશનનો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, તે લિંક તમને મળી જશે, તમે આ વિડીયો જરૂરથી જોઈ શકો છો। આ તમારા માટે છે ખૂબ જ લાભદાયક રહેવાનું છે। આમાં તમારે છે ઘણા બધા પ્રશ્ન પેપરની અંદર પૂછાઈ શકે છે, માટે તમે જરૂરથી એ વિડીયો જોઈ લેજો, તે લિંક તમને જતી મળી જશે। તો જોઈ શકો છો અહીંયા બધા પ્રશ્નો છે દર્શાવેલા છે અહીંયા। તો આજના વિડીયોમાં છે તમને મેં ધોરણ 9ની છે વાર્ષિક પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ આપેલી છે। આપણી ચેનલ પર ધોરણ 9ના છે વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, આઈએમપીના વિડીયોઝ હોય, બ્લુપ્રિન્ટના વિડીયોઝ હોય, બધા વિડીયો તે બધા તમને નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનમાં અંદર, તમે બધા જોઈ શકો છો। અને ખાસ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, અને વિડીયો શેર પણ તમે જરૂરથી કરજો। તો આજના વિડીયોમાં આટલું જ, ફરી નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।